અને મને જે આ હાર્દિકભાઈ બેઠા છીએ ને નળિયામાંથી જે પાણી પડતું દેખાય છે અને જે છંદ યાદ આવે અષાઢ ઉચારમ મેઘ મલ્હારમ કે તળિયા તારમ વિસ્તારમ એ આજે એક રમઝટ છંદની થોડી બોલાવી દઈએ. કોટે મોર ટોકિયા જેની વાટ જોતા હતા હવે એ ખરેખર આવી ગયો. અને વાદળ વાદળ ચમકી જોને વીજ એ મારા રુદાને રાણો સાંભળ્યો એ જોને આવી અષાઢી બીજ અસા ગિરી વરજા મોરલા. મોર કે છે કે અમે કોઈએ કીધું કે અમે આ ટહુકો કરો છો ને થોડા જ અમે કીધું કે અમને અમારું વતન યાદ આવે છે તો કે છે કે નો ટહુકો કરો એમ. ત્યારે મોર જવાબ આપે છે અસા ગિરિવર જા મોરલા અને અમે કંકણ પેટ ભરા અમે કાંકરીથી પણ પેટ ભરી લેશું પણ અમારી ઋતુ આવે રત આવે. તળપદા શબ્દની મજા છે, ઋતુની જગ્યાએ રત બોલવાની મજા છે. અમારી રત આવે ઓ રત આવે અને અમનો બોલીએ ઓ એ તો મારા હૈડા ફાટ મરા. ઘનઘોર ઝરે ચહુમોર મારું મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ આજ મન મોર બની તન ગાટ કરે મારું મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન. કેવો માહોલ છે અત્યારે? વાદળની ગર્જના. ઘન ઘર ઘર મેઘ ઘટા ગગને ગગને ઘર જાટ ભરે ગુમરી ગુમરી ઘર જાટ ભરે ગુમરી ગુમરી ઘર જાટ ભરે. નવે દાન ભરી સારી સિમ ઝૂલે નદીઓ નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખુલે નવ દિન કપોતની પાંખ ખુલે નવ દિન કપોતની પાંખ ખુલે. મધરા મધરા મલકાય ને બેડક ઈ તો મેં સુને સુ બાત કરે ગગને ગગને ઘર જાય ને પાગલ મેઘ ઘટાગર જટ ભરે. મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન આજ મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. હવે ઘણી જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે આપણે શરૂઆત કરી આજે તો વરસાદની વાટ જોતા હતા પણ વરસાદ વરસી ગયો એવા સમયે સેલિબ્રેશન થવું જોઈએ પણ અમુક લોકોને હજી વિયોગ છે હજી વિરહ છે તો એ આ ઋતુમાં ખાસ યાદ કરે છે. આપણે છેલ્લે આ વાતને રાધાકૃષ્ણના છંદ ઉપર લઈ જાવી છે પિંગળસિંહ બાપુએ જે લખેલા પણ એ છંદની વાત પાછી ઝવેરચંદ મેઘાણી એક અંતરામાં કરી હોય ને એવું લાગે. શું કે છે કે આવો વરસાદનો માહોલ છે એમાં એક પનિહારી એક સ્ત્રી નદી કાંઠે એને યાદ કરીને બેઠી છે, એની યાદમાં બેઠી છે.
અંતરો બહુ ઓછો ગવાય છે. વાહ. ઝવેરચંદ મેઘાણી આ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનું ભાવાનુવાદ કર્યું અને એ હતી 8 થી 10 લાઈનની ઓરિજિનલ કવિતા, પણ અહીંયા તો એમણે 4 થી 5 અંતરા લખ્યા. એમાંનો એક આ ઓછો ગવાતો અંતરો કે જેમાં વિરહ છે. શું કે છે? નદી તીર કે રકુણા ઘાસ પર પનિહાર એ કોણ વિચાર કરે, પનિહાર એ કોણ વિચાર કરે, પનિહાર એ કોણ વિચાર કરે. એના ધ્યાનમાં મગ્ન છે. એની સૂનમાં મીઠ સમાઈ રહી, શૂન્યમાં જાણે એની નજર એકદમ આમ ખોવાઈ ગઈ છે. એની સૂનમાં મીઠ સમાઈ રહી, એની ગાગર નિર્તણાઈ રહી, અને એને ઘેર જવા દરકાર નહીં. વાહ. એને ઘેર જવા દરકાર નહીં. મુખ માલતી ફૂલની કુપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે. નદી તીર કેરા કુણા ઘાસ ભરે પનિયારે કોણ વિચાર કરે. મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. અને અહીંથી પિંગળસિંહ બાપુને યાદ કરીએ. कहरा दे प्यारी मैं बलिहारी, गोकुलियाओ गिरधारी, गोकुलियाओ 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 गिरधारी. 12માસી છંદ એટલે 12 મહિનામાં કઈ રીતના રાધા કૃષ્ણને યાદ કરે. આપણે અષાઢ મહિના સુધી પહોંચીએ એ પેલા સેજ આગળની ઝલક આપો. કૌમાસ ગાતી તી મદમાતી, દીપ લગાતી રંગ રાતી, મંદિર મહેલાતી સબે સુહાતી, મેં જજકાતી તરખાતી, બિરહે જલ જાતી, વિરહમાં હું બળી રહી છું. नींद न आती और लखी न पाती मोरारी, कहरा दे प्यारी मैं मलिहारी, गोकुल आओ गिरधारी, गोकुल आओ गिरधारी. મહિનાએ લગન લખાય, મંગલ ગાય રંગ છાય. કે છે કે વિરહમાં હવે રાત લાંબી લાગે છે, દિવસ ટૂંકો લાગે છે. બહુરે ન બઢાય દિવસ ઘટાય, ये कपट कहाए वरताए. व्रज की वन राई मने खावा दाए, વાત ન જાય આ વાત ન જાય, વાત ન જાય વિસ્તારી વિસ્તારી વિસ્તારી. कहरा દે પ્યારી મેં બલિહારી, ગોકુળ આવો गिरधारी, ગોકુળ આવો गिरधारी. ફાગણ મહિનો. फागुन प्रफुल्लितम बैल ललितम कीर कलितम कोकिलम गावत रस गीतम वसंत वजीतम धनदर्शितम दुख दिलम. फागुन प्रफुल्लितम बैल ललितम कीर कलितम कोकिलम गावत रस गीतम वसंत वजीतम धनदर्शितम दुख दिलम. पहली कर प्रीतम, पहला प्रेम करे छे, फिर दूर करीतम, हे नाथ अनीतम नहीं सारी. આવી અનીતિ સારી નહીં સારી. પહેલી કર પ્રીતમ दूर करीतम, नाथ अनीतम नहीं सारी. कहरा दे प्यारी मैं बलिहारी, ગોકુળ આવો गिरधारी. અને છેલ્લે વરસાદના માહોલમાં યાદ કરે છે.
અષાઢ ઉચારમ મેઘ મલારમ અને બની બહારમ જલદારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ. મોર બોલે છે, વીજળી આખા વિસ્તારમાં થાય છે. તડિતા એટલે વીજળી, તડિતા તારમ વિસ્તારમ. આવા સમયે ના લહી સંભાર, મારી સંભાળ નો લીધી, મને પ્યાસ અપારમ હે નંદ કુમારમ નિરખ્યારી રે કહ રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો ગિરધારી. વરસાદની વાત હોય ત્યારે પ્રેમની પણ વાત આવે, અને ત્યારે તમે વચ્ચે એક શબ્દનો ઉલ્લેખ કર્યો એ મને ખૂબ એ આમ હૃદય સ્પર્શીને નીકળી ગયો. મેઘાણી સાહેબની જ્યારે વાત કરી તમે કહ્યું ભાવાનુવાદ, એટલે મેઘાણી સાહેબે જ્યારે પણ ક્યારેય અનુવાદ નથી કર્યો અને એનો ભાવ પણ એમને જળવાયેલો રહે અને એ રીતે અનુવાદ કર્યું છે, એટલે આપણે એને ભાવાનુવાદ એ હંમેશા કહીએ છીએ. અને જ્યારે કુદરતની વાત આવે, છંદની વાત થઈ, પ્રેમની પણ વાત થઈ, અને એમાં કૃષ્ણ ને રાધાના બંનેના એકબીજાના વિરહની વાત હતી. આમ ઇન્દિરા બેટીજીએ ભલે કહ્યું કે રાધાની વેદના દુનિયાએ જાણી પણ માધવની વેદના અજાણી, એની કદાચ આગળ વાત કરીશું આપણે, પણ એ આપણે એક પ્રેમને આમાં વણી લીધો. પણ હવે જ્યારે પ્રકૃતિ, આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે વાત કરી કે પ્રકૃતિ વાટ જોતી હતી કે ક્યારે વરસાદ આવે, ક્યારે મેઘાવી માહોલ, અને ક્યારે આકાશમાંથી વરસે અને ક્યારે તૃપ્ત કરી દે. પણ જ્યારે વરસવાનું શરૂ થાય ત્યારે પછી દાદુર, મોર, બપૈયા, ઝાડ, પાન, પશુ, પક્ષી, એ સાવજ પણ કેમ ના હોય ને એ મનુષ્ય પણ કેમ ના હોય, દરેક અંતરથી ખુશ થાય છે. મોરબની થનગાટ કરે દરેકનું મન, પણ પ્રકૃતિ ખુશ થાય ત્યારે કવિ શું કહે છે કે ઘણીવાર એવું બને કે વરસાદ વરસીને પછી જતો રહે. આપણે શરૂઆત કરી ખેતર ખેડવાથી, પછી વરસાદને બોલાવ્યો, વરસાદ વરસ્યો, પછી એવી ઈચ્છા હોય છે કે હવે લાંબો સમય વરસે, સેજ આમ ખાલી ઝલક આપીને ના જાય. બરાબર છે. એટલે ઈ વાદળી માટે ઝવેરચંદ મેઘાણી શબ્દો વાપરો કે ખોવાયેલ વાદળી. ખોવાયેલ વાદળી, ક્યા વાત હે, વાહ. એટલે કવિ એમ કે છે મોરલાને, હવે બધા પાસે ઉછીનો અલગ અલગ વસ્તુ માંગે છે. મોર પાસે માંગે છે કંઠ. શું કે છે? મોરલા રે મોરલા રે મોરલા રે મને ઘણી કદે તારો અષાઢી લોકાંઠ. મોરલા રે મને ઘણી કદે તારો અષાઢી લોકાંઠ. શું કામ? ખોવાયેલ વાદળીને હું છેલ્લી વાર સાદ કરી લઉં. કે ખોવાયેલ વાદળીને હું છેલ્લી વાર સાદ કરી લઉં. ફરીથી એક બીજું પ્રકૃતિનું એક તત્વ એટલે કે મેઘધનુષ, ઇન્દ્રધનુષ. તો કે છે કે હું જેને યાદ કરું છું ને એનું મારે ચિત્ર બનાવવું છે, પછી ચિત્રને જોઈને મારે એને યાદ કરવું છે. હવે ચિત્ર દોરવા માટે રંગ જોઈએ, તો રંગ પણ એ પ્રકૃતિમાંથી લેવાની વાત કરે છે. અને કે છે કે ઇન્દ્રધનુષ, કારણ કે એની પાસે 7 રંગ છે. એ ઇન્દ્રધનુષ તારા રંગ દો માંથી આપજે મને એક લીલો બો
લીલું બૂંદ એક ભીનું બૂંદ આપજે. એ ઇન્દ્રધનુષ તારા રંગ ધોધો માંથી આપજે લીલું બૂંદ. કારણ કે સાંભળતા ને આંકવા કાજે પીછી મારી બોળવા દેજે. વાહ 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 વાહ, ગજબ કલ્પના, ગજબ એ કલ્પના. સાંભળતા ને આંકવા કાજે પીછી મારી બોળવા દેજે. મેઘમાલા આકાશ રાતનો સમય, મેઘમાલા કીધું કે મેઘમાલા તારા લાખ તારામાંથી, હજારો લાખો તારાઓ છે આકાશના, એમાંથી ખેંચવા દે એક તાર. જે ગ્રાફિક ડિઝાઇનર હોય ને એને આ ખ્યાલ આવે, એક બિંદુને તમે ખેંચો ને એટલે તાર બની જાય, એક રેખા બની જાય. તમે એક તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં જોશો કે એમાં એક તાર છે ખાલી. ઝવેરચંદ મેઘાણી એવી કલ્પના કરે છે કે જાણે ઈ આકાશનો તારો છે ને એને આમ ખેંચો છે અને એક તાર બન્યો છે. વાહ, અદ્ભુત, કે સરસ, અદ્ભુત કલ્પના, અદ્ભુત. કે મેઘમાલા તારા લાખ તારામાંથી ખેંચવા દે એક તાર. અરે બેસાડીને સૂર બાકીના પાછી સોંપી દઈશ હું વીણા. એના આધારે એ એક તારના આધારે હું મારા જીવનના સૂર મેળવી નાખીશ અને પછી તને પાછી વીણા તારે આપી દઈશ. વાહ, જેમાં આ વીણા પછી પાછી એને આપી દેવાની હોય. આપી દેવાની હોય છે. બેસાડીને સૂર બાકીના પાછી સોંપી દઈશ હું વીણા. અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. અને હાર્દિકભાઈ, ઘણું બધું આગળ વાતો કરવી છે. અને જ્યારે પણ તમારી સાથે બેસું છું કે કોઈ પણ લોક કલાકાર સાથે ને તમારી સાથે સવિશેષ, કારણ કે જે પ્રકૃતિ સાથે, જમીન સાથે જોડાયેલા જે કલાકારો હોય છે ને, એમની આખી વાત જુદી હોય છે ને એમની જોડે વાત કરવાની મજા જુદી હોય છે. અને આજે તો આપણે બે રીતે ભીંજાણા ભાઈ. આપણે સુરમાં પણ ભીંજાણા અને મેહમાં પણ ભીંજાણા. ત્રણ રીતે ભીંજાણા, ત્રણ રીતે આપણી બેની દોસ્તી, આ દોસ્તીમાં ભીંજાણા. અને આ જો મેહુલિયો જે મેર કરી રહ્યો છે, એટલે આ એ લોકોને તમારી વાત કાપીને કહેવા માંગીશ કે નુપુરભાઈ સાથે હું બેસું છું ને ત્યારે મને ગાવાની મજા આવે છે, અંદરથી કંઈક નવું નીકળે છે અને અમે બે મોજ કરીએ છીએ. અરે ભાઈ, આ અમારી બે મોજ હોય ને આ કેમેરામાં કેદ થઈ જાય. કેમેરામાં કેદ થાય એની મજા જુદી છે. પણ જ્યારે જ્યારે બેસી અને આ મોજ અટકાવવી નથી, આપણે પાછા મળશું. કારણ કે મન નથી ભરાયું, બહુ સાચું કહું તો નથી ભરાતું મન. અને મને જે મજા આવે છે કે સંસ્કૃતિની અંદર, અને આ જ વાત છે કે જે આપણે આગલી પેઢીને પહોંચાડવાની છે કે જ્યારે વરસાદ આવે ત્યારે આપણને યાદ આવવું જોઈએ એ પેઢીને કે કાળી બાદલડી તુને બીન રે બેગડીક નાચી હિલ રંગ મોરલા. એક સાથે થઈ જાય છેલ્લે જતા જતા. કાળી વાદળડી તને વિનવે રે બેગડીક નાચી લે રંગ મોરલા. કે જાય છે મારી સહેલીનો સાથ રે બેગડીક નાચી લે ને રંગ મોરલા. કે આબમાં ઝીણી જબુ કે વીજળી રે. ક્યા બાત હે. કે ઝીણો ઝરમર વારસે મેઘ ગુલાબી નહીં રે જાવા દઉં ચાકરી રે. તમને નહીં રે જાવા દઉં એવા વાયા ને વાદળ ઉમટ્યા ગોકુળમાં હો. કે ગોકુળમાં ટહુક્યા મોર રમવા. આવો સુંદર વર્ષા મળ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા. વાહ 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 વાહ. મન નથી ભરાયું, તમારું નહીં ભરાયું હોય, પણ આ મેઘાવી માહોલ છે
અને એની મજાય અમારે હજી ઘણી બધી કરવાની છે, જી, જી. કારણ કે ઘેડની અંદર છીએ અને મેઘાવી માહોલ માણવા પણ મહાલમાં પણ અમારે નીકળવાનું છે અને સમયની પણ મર્યાદા છે, એટલે સમયને માન આપવું પણ જરૂરી છે. પણ અહીંયા પૂર્ણ વિરામ નથી મૂકતા, અલ્પ વિરામ મૂકીએ છીએ. પાછા ચોક્કસ મળીશું હાર્દિકભાઈ. અને આ જેવું પૂરું થાય એવું અમે પાછા નાવા જશે. એટલે ખાલી ગાયું છે એવું નહીં. એવું નથી, અમે હમણાં પાછા વરસાદમાં નાવા આ વાડીમાં જ નાવા અને કાદવમાં રગદડાવવાનું હોત છે. તો હાર્દિકભાઈ થેન્ક યુ. એક ઔપચારિકતા છે મિત્રતામાં, આમ તો આભાર હોય નહીં પણ ઔપચારિકતા છે. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે મળતા રહીશું અને મોજ કરતા રહીશું અને મોજ કરાવતા રહીશું. તો અત્યારે આ મેઘદૂત પાસેથી લઈએ છીએ રજા અને રજા લઈએ છીએ તમારી પાસેથી પણ. આવજો.